નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આ ચેન્જીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે રેવન્યુ તલાટીની પરીક્ષા જે ગઈકાલે યોજવામાં આવી હતી એની અંદર કુલ કેટલા ઉમેદવારો જે છે એ પરીક્ષા આપી. 4 લાખ જેટલા ઉમેદવારો, 4,25,000 જેટલા ઉમેદવારો જે છે એ નોંધાયેલા હતા. એમાંથી 3,99,000 જેટલા ઉમેદવારો જે છે એ કોલ લેટર ડાઉનલોડ કરેલા હતા. અને એ 3,99,000 ઉમેદવારોમાંથી કેટલા ઉમેદવારો જે છે એ પરીક્ષા આપી છે એના વિશે જોઈશું. એના પછી આપણે જોઈશું કે પેપર જે છે એ કેવું રહ્યું, એની અંદર કેવા પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવ્યા, કયા વિષયમાંથી કેટલા પ્રશ્નો જે છે એ પૂછવામાં આવ્યા. એના પછી સંપૂર્ણ પેપર સોલ્યુશનની પીડીએફ અને OMR શીટ તમે જે છે એ કેવી રીતે ડાઉનલોડ કરી શકો છો, આપણે એના વિશે વાત કરીશું. અને અંતમાં આપણે જોઈશું કે કટ ઓફ જે છે એ કેટલો રહેશે. આપણે જનરલી વાત કરીશું કે તમામ કેટેગરીનું કટ ઓફ જે છે એ કેટલું રહી શકે છે આપણે પ્રિલિમ્સ પરીક્ષાનું પેપર છે એના આધાર ઉપર. અને આ પ્રિલિમ્સ પરીક્ષાનું રિઝલ્ટ જે છે એ ક્યારે આવશે એના વિશેની વાત પણ આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો તમે જોઈ શકો છો રેવન્યુ તલાટી ભરતી 2025 કેટલા ઉમેદવારોએ પરીક્ષા આપી, સંપૂર્ણ પેપર સોલ્યુશનની પીડીએફ કેવી રીતે ડાઉનલોડ કરવી અને OMR શીટ જે છે એ કેવી રીતે ડાઉનલોડ કરવી, કટ ઓફ કેટલું રહેશે અને રિઝલ્ટ જે છે એ ક્યારે જાહેર કરવામાં આવી શકે છે, એ તમામ માહિતી આપણે રેવન્યુ તલાટી ભરતી માટે જોવાના છીએ. તો સૌપ્રથમ તમે અહીંયા જોઈ શકો છો મહેસૂલી તલાટીની પરીક્ષા શાંતિપૂર્ણ સંપન્ન, પરીક્ષા કેન્દ્રો ફરતે ટ્રાફિક જામ. તો ગઈકાલે જે પરીક્ષા લેવામાં આવી હતી 2384 જગ્યાઓ માટે એની અંદર 3.99 લાખ ઉમેદવારો જે છે એ કોલ લેટર ડાઉનલોડ કર્યા હતા. અને તલાટી વર્ગ 3ની પરીક્ષામાં ગેરરીતિની ફરિયાદ જે છે એ સામે આવી નથી. તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 14મી સપ્ટેમ્બરે રેવન્યુ તલાટી ક્લાસ 3ની પરીક્ષા જે છે એ શાંતિપૂર્ણ માહોલની અંદર સંપન્ન કરી દેવામાં આવી છે, જેની અંદર 4,25,000થી વધારે ઉમેદવારો જે છે એ ફોર્મ ભર્યા હતા અને 3.99 લાખ જેટલા ઉમેદવારો જે છે એ કોલ લેટર ડાઉનલોડ કર્યા હતા. જે 3.99 લાખ ઉમેદવારોએ કોલ લેટર ડાઉનલોડ કર્યા હતા એમાંથી 2.95 લાખ ઉમેદવારો જે છે એ પરીક્ષા આપી. 2,384 જગ્યાઓ માટે 2,95,000 ઉમેદવારો જે છે એ રેવન્યુ તલાટીની પરીક્ષા આપી છે. તો કુલ જગ્યાઓ કેટલી છે? 2,384. એના માટે 4.25 લાખ ઉમેદવારો જે છે એ ફોર્મ ભરેલા હતા. 3.99 લાખ ઉમેદવારો જે છે એ કોલ લેટર ડાઉનલોડ કરેલા હતા અને એમાંથી 2,95,000 ઉમેદવારો જે છે એ પરીક્ષા આપી છે. અને પરીક્ષા જે છે એ સહેલી રીતે CCTVથી જે છે એ મોનિટરિંગ કરવામાં આવ્યું હતું અને સરખી રીતે જે છે એ શાંતિપૂર્ણ માહોલની અંદર આ પરીક્ષા જે છે એ પૂરી થઈ ગઈ છે. તો આપણો પહેલો પ્રશ્ન, કેટલા ઉમેદવારોએ પરીક્ષા આપી? તો 2,95,000 ઉમેદવારોએ આ પરીક્ષા જે છે એ આપી છે. અને એનું રિઝલ્ટ ક્યારે આવશે એની પણ થોડીક અપડેટિંગ આપેલી છે, તમે જોઈ શકો છો. ડિસેમ્બરમાં તાલુકા પંચાયતની ચૂંટણીઓ જાહેર થઈ શકે છે. આ ઉપરાંત જે ગ્રામ પંચાયતોની મુદત પૂર્ણ થઈ ગઈ છે તે ચૂંટણીઓ પણ યોજાય તેમ છે. આ જોતા ડિસેમ્બર સુધીમાં રેવન્યુ તલાટીની પરીક્ષાનું પરિણામ જાહેર થાય તો નવાય નહીં. ડિસેમ્બર 2025 પહેલાં તમારી જે છે એ પ્રિલિમ્સ પરીક્ષા ઓલરેડી પૂરી થઈ ગઈ છે. 14/10/2025થી તમારી જે છે એ મેઇન્સ પરીક્ષાઓ શરૂ થવાની છે. અને ડિસેમ્બર 2025 પહેલાં આનું પરિણામ છે ઓલરેડી એ પણ જાહેર થઈ શકે છે. આ જે પ્રિલિમ્સ પરીક્ષા છે એનું પરિણામ ક્યારે આવશે અને એનું કટ ઓફ કેટલું રહેશે એ આપણે પછી જોઈએ છીએ. પરંતુ ઓવરઓલ તલાટીની સંપૂર્ણ ભરતી પ્રક્રિયા છે એ ડિસેમ્બર 2025 સુધી પૂર્ણ થઈ શકે છે. હવે આપણે આગળ વાત કરીએ તો પેપર કેવું આવ્યું. તલાટીની પરીક્ષાનું પેપર સરળ અને નિયત સમયમાં પૂર્ણ થાય એવું. ઉમેદવારો ખુશખુશાલ થઈને પરીક્ષા કેન્દ્રોમાંથી બહાર નીકળે. તો ઓવરઓલ જે છે એ પેપર એકદમ સરળ રહ્યું હતું અને 3 કલાકનો સમય એટલે કે જે 180 મિનિટનો સમય આપવામાં આવેલો હતો એની અંદર આસાનીથી જે છે એ પૂરું થઈ જાય એવું પેપર હતું. કયા વિષયમાંથી કેટલા માર્ક્સના પ્રશ્નો પૂછવામાં આવ્યા એ જે છે ઇન્ફોર્મેશન અહીંયા આપવામાં આવેલી છે, પરંતુ આપણે જે છે એને પછીથી જોઈશું. કુલ 71.06% ઉમેદવારોએ પરીક્ષા આપી. રેવન્યુ તલાટીનું પરીક્ષાનું પ્રશ્નપત્ર મધ્યમ એસિડ વરસાદનું કારણ જે છે એ પૂછવામાં આવ્યું હતું. 180 મિનિટનો સમય પૂરતો હોવાને લીધે ઉમેદવારોએ રાહતનો શ્વાસ લીધો. તો ઇન શોર્ટ શાંતિપૂર્ણ વાતાવરણની અંદર જે છે એ પરીક્ષા પૂરી થઈ ગઈ છે. 2,95,000 ઉમેદવારોએ જે છે એ પરીક્ષા આપી છે અને પરીક્ષાનું મધ્યમ એટલે કે પરીક્ષાનું જે સ્તર હતું એ મધ્યમથી આસાન કક્ષાનું હતું અને 180 મિનિટની અંદર આ પેપર જે છે એ આસાનીથી પૂરું થઈ જાય એવું હતું. એના કારણે ઉમેદવારોએ જે છે એ રાહતનો શ્વાસ લીધો છે. કેવા કેવા પ્રશ્નો પૂછવામાં આવે તો એ પણ તમે અહીંયા જોઈ શકો છો. બંધારણ સભાના પ્રથમ વચગાળાના પ્રમુખ કોણ? સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ ખાતું ખોલાવવા માટે દીકરીની મહત્તમ ઉંમર કેટલા વર્ષ? ગુજરાત સરકારના કયા વિભાગ દ્વારા સેમિકન્ડક્ટર પોલિસી જે છે એ જાહેર કરવામાં આવી છે? પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના કઈ બાબતને લગતી છે? ગુજરાતમાં સૌથી વધુ બોક્સાઇટ ક્યાંથી મળી આવે છે? 2011ની વસ્તી ગણતરીના આંકડા મુજબ કયો જિલ્લો સૌથી વધુ સાક્ષરતા દર ધરાવે છે? અને એસિડ વરસાદનું મુખ્ય કારણ જે છે એ કયો છે? તો આ પ્રકારના પ્રશ્નો જે છે એ પૂછવામાં આવેલા હતા. અને કયા વિષયમાંથી કેટલા પ્રશ્નો પૂછવામાં આવ્યા? તો ગુજરાતીમાંથી 20 પ્રશ્નો, અંગ્રેજી ભાષાના 20 પ્રશ્નો, રાજ્ય વ્યવસ્થા અર્થશાસ્ત્રના 30 પ્રશ્નો, ઇતિહાસ ભૂગોળના 30 પ્રશ્નો, પર્યાવરણ વિજ્ઞાનના 30 પ્રશ્નો
પ્રાદેશિક રાષ્ટ્રીય ઘટનાના 30 પ્રશ્નો અને સામાન્ય બૌદ્ધિક ક્ષમતાના 40 પ્રશ્નો એમ કુલ 200 પ્રશ્નો જે છે એ પૂછવામાં આવેલા હતા અને આ પ્રમાણેના પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. તો પહેલો પ્રશ્ન, કુલ 2,95,000 ઉમેદવારોએ પરીક્ષા આપી. બીજો પ્રશ્ન કે પેપર કેવું રહ્યું અને કેવા પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવે અને કયા વિષયમાંથી કેટલા પ્રશ્નો પૂછવામાં આવે. તો પેપર જે છે એ ઓવરઓલ સરળ અને મધ્યમ રહ્યું અને તમામ વિષયોને આવરી લેતા પ્રશ્નો જે છે એ પૂછવામાં આવેલા હતા. હવે આપણે આગળ વાત કરીએ કે જે છે એ મેન્સ પરીક્ષાની તારીખ કઈ રહેશે. તો મેન્સ પરીક્ષાની તારીખનું જે છે એ ઓફિશિયલ પરિપત્ર ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે છે એ જાહેર કરી દેવામાં આવે છે. 14/10/2025 રોજથી તમારી જે મુખ્ય પરીક્ષા જે છે એ શરૂ થશે. ટેલિગ્રામ ચેનલની અંદર તમને આખો પરિપત્ર જે છે એ મળી જશે. એના પછીનો પ્રશ્ન કે તમે OMR શીટ જે છે એ કેવી રીતે ડાઉનલોડ કરી શકો છો. તો OMR શીટ કેવી રીતે ડાઉનલોડ કરવી એનો પણ જે છે એ ઓફિશિયલ પરિપત્ર ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેર કરી દેવામાં આવે છે અને ટેલિગ્રામ ચેનલની અંદર તમને OMR શીટ ડાઉનલોડ કરવાની ડાયરેક્ટ લિંક છે એ પણ મળી જશે. તો ટેલિગ્રામ ચેનલની લિંક છે એ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે. એના પછી સંપૂર્ણ પેપર સોલ્યુશનની PDF છે એ ટેલિગ્રામ ચેનલની અંદર મૂકી દીધી છે. તો તમારે ડાયરેક્ટ PDF જોતી હોય તો ટેલિગ્રામ ચેનલની અંદર જતું રહેવાનું છે. ત્યાં જઈ તમે પેપર સોલ્યુશનની સંપૂર્ણ PDF જે છે એ ડાઉનલોડ કરી શકો છો અને પેપર સોલ્યુશનનો વિડીયો જોવો હોય તો વિડીયોની લિંક છે એ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે, જ્યાં મેં પેપર સોલ્યુશનનો જે છે એ આખો વિડીયો મૂકેલો છે. તો OMR શીટ ડાઉનલોડ કરવાની લિંક ટેલિગ્રામ ચેનલની અંદર મૂકેલી છે. સંપૂર્ણ પેપર સોલ્યુશનની PDF છે એ પણ ટેલિગ્રામ ચેનલની અંદર મૂકેલી છે અને પેપર સોલ્યુશનનો વિડીયો જોવો હોય તો એ લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવી છે અથવા તો તમે ચેનલ પર જશો ત્યાં પણ તમને જે છે એ પેપર સોલ્યુશનનો આખો વિડીયો જે છે એ જોવા મળી જશે. હવે આપણે આગળ વાત કરીએ કે કટ ઓફ કેટલું રહેશે અને પ્રિલિમ્સ પરીક્ષાનું પરિણામ જે છે એ ક્યારે જાહેર કરવામાં આવશે. એના માટે તમે જોઈ શકો છો 4.3 લાખમાંથી 2,95,000 ઉમેદવારોએ પ્રિલિમ્સ પરીક્ષા આપી ઓક્ટોબરમાં પરિણામ આવશે અને આ પ્રકારના પ્રશ્નો જે છે એ રેવન્યુ તલાટીની પરીક્ષાની અંદર પૂછવામાં આવેલા હતા. અહીંયા તમામ ઇન્ફોર્મેશન આપેલી છે. કુલ 4,30,000 ઉમેદવારો જે છે એ નોંધાયેલા હતા. એમાંથી 2,95,000 ઉમેદવારો જે છે એ હાજર રહ્યા. 73.13% હાજરી જે છે એ નોંધાઈ હતી અને આ જે છે એ ઉમેદવારોએ આપી હતી ઓવરઓલ પરીક્ષા. અને જે પ્રિલિમ્સ પરીક્ષાનું પરિણામ છે એ ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં જાહેર કરવામાં આવશે અને મેઇન્સ પરીક્ષા 14 ઓક્ટોબરથી જે છે એ શરૂ થશે. તો ઓક્ટોબરના પ્રથમ અઠવાડિયાની અંદર તમારું જે છે એ પ્રિલિમ્સ પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવશે અને 14/10/2025થી તમારી જે મેઇન્સ પરીક્ષા છે એ શરૂ થશે અને એના પછી પેપર સ્ટાઇલ મુજબ પ્રશ્નો હોવાથી પેપર સરળ રહ્યું. તો ઓવરઓલ જે પ્રમાણે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પેપર સ્ટાઇલ આપવામાં આવી હતી એ જ પ્રમાણેનું પેપર પૂછવામાં આવ્યું હતું. તો ઓવરઓલ પેપર જે છે એ સરળ રહ્યું હતું. અને હવે આપણે મેઇન પ્રશ્ન કે કટ ઓફ કેટલું રહેશે એના વિશે જોઈ લઈએ. તો તમે અહીં જોઈ શકો છો એકંદરે સરળ પેપર 130થી 140 માર્ક્સનું જે છે એ કટ ઓફ રહી શકે છે. એકંદરે પેપર સરળ પાઠ્યપુસ્તક આધારિત રહ્યું. મેરિટ 130થી 140 માર્ક્સ આસપાસ રહે તેવી સંભાવના ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવેલી રેવન્યુ તલાટી ક્લાસ 3 કસોટીનું GCRTના પાઠ્યપુસ્તક આધારિત જાહેર કરેલા અભ્યાસક્રમ મુજબનું ગુણભાર એકદમ સરળ પૂછાયું હતું, જેમાં ગુજરાતી, અંગ્રેજી, પોલિટી, પબ્લિક એડમિનિસ્ટ્રેશન, ઇકોનોમિક્સ સહિતના વિવિધ વિષયોના અંતરિક્ષ ટેકનોલોજી, ડિફેન્સ, ભારતીય યોજનાઓ આધારિત કુલ 200 માર્ક્સના 200 MCQ જે છે એ પૂછવામાં આવ્યા હતા. પરિણામે તલાટીની પરીક્ષા આપનારા ઉમેદવારોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. એકંદરે આ પ્રશ્નપત્ર તથા ભરતીની સંખ્યાનું વિશ્લેષણ કરતા મેરિટ 130થી 140 માર્ક્સની આસપાસ રહે તેવી સંભાવના છે. તો 130થી 140 આજુબાજુ જે છે એ જનરલ કેટેગરીનું કટ ઓફ રહી શકે છે અને જે SEBC, EWS, SC અને ST કેટેગરી અને જે દિવ્યાંગ કેટેગરીના ઉમેદવારો છે એમનું કટ ઓફ જે છે એ આનાથી નીચે રહેશે. પરંતુ 130થી 140 જે છે એ જનરલ કેટેગરીનું કટ ઓફ જે છે એ રહી શકે છે. બાકીની તમામ કેટેગરીનું કટ ઓફ એનાથી 5-10 માર્ક્સ નીચે રહે તેવી સંભાવના છે. તો મિત્રો આ હતો આજનો આ ઓવરઓલ વિડીયો, જેની અંદર આપણે સૌપ્રથમ જોયું કે કેટલા ઉમેદવારોએ પરીક્ષા આપી, એના પછી પેપર કેવું રહ્યું, કેવા પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવ્યા, કયા વિષયમાંથી કેટલા પ્રશ્નો પૂછવામાં આવ્યા. એના પછી આપણે જોયું કે OMR શીટ તમે જે છે એ કઈ રીતે ડાઉનલોડ કરી શકો છો, મુખ્ય પરીક્ષાની તારીખ જે છે એ કઈ રીતે તમે જે છે એ જોઈ શકો છો અને સંપૂર્ણ પેપર સોલ્યુશનની PDF ટેલિગ્રામ ચેનલની અંદર તમને આપી દેવામાં આવી છે. અને એના પછી એનું રિઝલ્ટ ક્યારે આવશે તો ઓક્ટોબરના પ્રથમ અઠવાડિયાની અંદર રેવન્યુ તલાટીનું જે છે એ પરિણામ જાહેર કરવામાં આવશે અને અંતમાં 130થી 140 આજુબાજુ જે છે એ કટ ઓફ રહી શકે છે. આ હતો આજનો આ વિડીયો. આશા રાખું છું આજનો આ વિડીયો જે છે તમને ચોક્કસથી ઉપયોગી થશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.